નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ માલકિયા દર્શનાબેન દીપકભાઈ છે. હું આજે તમને જીવામૃત બનાવતા શીખવાડીશ. તો સૌપ્રથમ આવડા 10 કિલો ગાયનું છાણ છે અને આ 10 લીટર ગાયનું ગૌમૂત્ર છે. આ 1 કિલો માટી છે અને આ 1 કિલો ચણાનો લોટ છે. તો આજે હું તમને શીખવાડીશ કેવી રીતે બને. એક બેરલની અંદર 170 લીટર પાણી ભરવાનું. 1 કિલો ચણાનો લોટ નાખવાનો, 1 કિલો માટી, 1 કિલો ગોળ, 10 કિલો ગાયનું છાણ, અને હવે સવાર સાંજ 5 મિનિટ ઘડિયાળના કાંટા તરફ આવી રીતે હલાવવાનું છે. 7 દિવસે આ બની રહેશે અને આપણે આ પછી પિયતમાં ઉપયોગ કરી શકશું. 7મા દિવસે આમાં સફેદ સારી આવી જશે એટલે તે પાકી જશે. ભારત માતા કી જય. જય ગૌ માતા. તો ખેડૂત મિત્રો, દર્શનાબેને આપણને બતાવ્યું કે જીવામૃતનો ઉપયોગ. આ ઘઉંની અંદર અત્યારે જીવામૃતનું પ્રથમ પિયતની અંદર જીવામૃત પિયતમાં આપેલું છે અને આગળ ઘન જીવામૃત આપેલું છે અને ઉપરથી એક સ્પ્રે 10 પ્રણિયકનો આપેલો છે. જે અત્યારે આપણે ઘઉં તમે અહીંયા જોઈ શકો છો એની હરિયાળી અને એને સાથે મિશ્ર પાકની અંદર રજકો પણ વાવેલો છે જે નાઇટ્રોજનનું કામ કરે છે. થોડો ઘણો નાઇટ્રોજન રજકો પૂરો પાડશે અને થોડો ઘણો જીવામૃત પૂરું પાડશે. તેથી આપણો નેચરલ ઘઉં તૈયાર થશે જે આપણા ખોરાક માટે હવેના સમયમાં ખૂબ જ મહત્ત્વનું રહેશે. તો ચાલો મિત્રો, હવે જીવામૃત તો તમારે જાતે ઘરે તૈયાર કરો તો તમને સરળ રહેશે. આમાં કોઈ ખર્ચો નથી. 160ની આસપાસ રૂપિયાનો ખર્ચો થાય છે 1 બેરલ તૈયાર કરવામાં અને તમારી 1.5-2 વીઘા જમીનમાં કમ્પ્લીટ રિઝલ્ટ આપે છે. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. અને વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો દીપકભાઈ માલકિયા. મારો મોબાઈલ નંબર છે 97 258 99 108. તેમજ અહીંયા 10 પ્રણિય અર્કનું યુનિટ પણ તમને થોડું લાઈવ બતાવીશ ટૂંક 10 સેકન્ડમાં. જેમ ખેડૂત મિત્રો આપણે જીવામૃત જોયું એની ઘોડે અહીંયામાં 10 પ્રણિય અર્ક તૈયાર થઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો. આમાં 10 પ્રણિય અર્ક છે. આ અત્યારે વેચાણ માટે છે. તેમજ તૈયાર થઈ ગયેલું 10 પ્રણિય અર્ક પણ ઓલરેડી આમાં તૈયાર છે. તો ખેડૂત મિત્રો, હવે નેચરલ ખેતી કરશો તો જ નફાકારક ખેતી રહેશે અને ખૂબ જ સારું નેચરલ ખેતીમાં પરિણામ છે એ હું સ્પષ્ટ કહી શકું છું. અને જે મારા લાઈવ પ્રેક્ટિકલ ડેમોથી હું તમને કહી શકું એમ છું. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.